Hello dear students, today I teach you unit number 7, read to Sojourner Truth. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સજનર ટ્રુથ વિશે સ્ટડી કરીશું. તેનો ઇમેજ છે, ફોટો છે, તમે અહીંયા જોઈ શકો છો. સજનર ટ્રુથ છે તે અમેરિકાના એક હબસી ગુલામી સ્ત્રી હતા. તે સમયમાં અમેરિકામાં ગુલામી પ્રથા ચાલતી હતી. ગુલામોની લેવેચ થતી હતી. અમેરિકાની અંદર જે ગુલામ હોય, ગુલામી પુરુષ હોય કે ગુલામ સ્ત્રી હોય, તેની લે વેચ કરી શકતા, એટલે કે ખરીદી શકતા અને વેચી શકતા. હવે સજનર ટ્રુથ એક શ્યામ અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની હતા અને પ્રભાવશાળી વક્તા હતા. એ વખતના સમયમાં એવી માનસિક પ્રથા હતી, એવી માનસિકતા હતી કે શ્યામ હોવું, કાળા હોવું એટલે કે ગોરાઓના ગુલામ હોવું, એવો એક વર્ણ લખ્યો કાયદો હબસીઓની નિયતિ હતી. સજનર ટ્રુથ છે એ 9 વર્ષની કુમળી વયે હરાજીમાં નીલી નામના એક અંગ્રેજે ખરીદીને ત્યારબાદ તેઓ 2 કે 3 વખત વેચાઈ ગયેલા અને ગુલામ તરીકે તેમણે પોતાનું મોટાભાગનું જીવન પસાર કર્યું હતું. તો વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે સજનર ટ્રુથ વિશે અભ્યાસ કરીએ. સજનર ટ્રુથ યુનિટ નંબર 7, રીડ ટુ. લેટ્સ read the unit. Let's try to understand what it wants to say. Sojourner Truth was a black American freedom fighter and orator. Orator નો મતલબ થાય વક્તા, જે બોલે તેને ઓરેટર કહેવાય. તો સજનર ટ્રુથ 1797 થી 1883, she was born in 1797 and she was died at 1883. સજનર ટ્રુથ એક બ્લેક એટલે કે કાળા અમેરિકન ફ્રીડમ ફાઇટર એટલે સ્વાતંત્ર્ય સેનાની અને ઓરેટર એટલે વક્તા હતા. સજનર ટ્રુથ એક બ્લેક અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની અને વક્તા હતા. શી વોઝ બોર્ન ઇસાબેલા બોમ્ફ્રી in Ulster country, New York, the daughter of an American named Bomfrey and a woman called Elizabeth. હવે એમણે પુત્રી તરીકે ઇસાબેલા નામે આફ્રિકન પિતા બોમ્ફ્રી, એના પિતા આફ્રિકન હતા અને તેમના પિતા બોમ્ફ્રી એટલે ડચ માલિકના નામ ઉપરથી આ નામ પડેલું, અને માતા એલિઝાબેથ ત્યાં ન્યુયોર્કના અલ્સ્ટર કન્ટ્રીમાં જન્મ લીધો હતો. એટલે તેમનો જન્મ ન્યુયોર્કના અલ્સ્ટર દેશમાં થયેલો. તેમના પિતા આફ્રિકન હતા જેમનું નામ બોમ્ફ્રી હતું અને તેમના માતાનું નામ એલિઝાબેથ હતું. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. વિદ્યાર્થીઓ, ઓક્શન્ડ ઓફનો મતલબ થાય હરાજી થવી, નીલામી થવી. એટલે કે લગભગ 9 વર્ષની ઉંમરે તેમને હરાજીમાં જોન નીલી નામના એક અંગ્રેજને આપી દેવાયા, વેચી દેવાયા. એટલે ટૂંકમાં જેમ વસ્તુની હરાજી થાય તે સમયે માણસોની હરાજી થતી. કાળા, બ્લેક જે હબસી લોકો હતા તેમની હરાજી થતી. તો 9 વર્ષની ઉંમરે તેમને
જ્હોન નીલી નામના એક ઇંગ્લિશમેન હતા, તેમને હરાજીમાં વેચી દેવામાં આવેલા. ટૂંકમાં જ્હોન નીલીએ તેમને ખરીદા. ધ નીલીઝ અન્ડરસ્ટેન્ડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. જાર્ગનનો મતલબ થાય વિદ્યાર્થીઓ બોલી, ભાષા. હવે આ નીલી પરિવાર તેમની આ ડચ ભાષાને સમજી શકતા નહોતા, એટલે કે આ જે સજનર ટ્રુથ છે એ ડચ ભાષા બોલતા. ડચ એક ભાષા છે અને આ નીલી કુટુંબ છે તે આ ડચ ભાષાને સમજી શકતું નહોતું. એઝ એ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. બ્રુટલીનો મતલબ થાય ક્રૂરતાથી, અને નો રિયલ રીઝન એટલે કારણ વગર. તો પરિણામે કોઈ પણ વ્યાજબી કારણ વગર તેમને ક્રૂરતાથી ફટકારવામાં આવતા, સજા કરવામાં આવતી. ટૂંકમાં આ જે ડચ પરિવાર છે, ડચ બોલી સમજી શકતા નહોતા, એટલે આ નીલી પરિવાર છે તેને ક્રૂરતાથી મારતું, ફટકારતું, સોટીને સોટી વડે મારતા. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. Eventually નો મતલબ થાય પરિણામે, છેવટે, અને ટવર્નનો મતલબ થાય દારૂનું પીઠું. પરિણામે કોઈ વ્યાજબી કારણ વગર પ્રસંગોપાત નીલી પરિવારે તેને કિંગસ્ટન, ન્યુયોર્ક ખાતે દારૂનું પીઠું ધરાવનાર માછીમારને વેચી નાખી. ટૂંકમાં બીજી વાર વેચાઈ. તો આ વેચાઈ તો નીલીએ કોને વેચી? તો એક માછીમાર હતો, તે ન્યુયોર્કના કિંગસ્ટનની અંદર દારૂનું પીઠું ધરાવનાર માલિક હતો, તેણે તેને આ વેચી નાખી. Here she acquired the idiomatic expression which came to mark her speech. એક્વાયરનો મતલબ મેળવવું, પ્રાપ્ત કરવું, અને ઇડિયોમેટિકનો મતલબ થાય વાતચીતનું અથવા ગ્રામ્ય બોલીને લગતું. તો જેની તેણીના બોલવા ઉપર વિશિષ્ટ અસર પડે છે. અહીં તેણે અનુભવથી રૂઢ શૈલી શીખી લીધી. અહીંયા તેણે શું કર્યું? સ્પીચમાં આ જે ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ છે મેળવી લીધા, એટલે ત્યાંની વિશિષ્ટ ભાષા શીખી લીધી, જેની તેણીના બોલવા ઉપર વિશેષ અસર પડી. એના બોલવા ઉપર તે ખૂબ જ અસર પડે છે, તેની સ્પીચમાં ખૂબ જ અસર પડે છે. અહીંયા આ માછીમારને ત્યાંની જે ભાષા છે, બોલી છે, એક્વાયર કરે છે, શીખી લે છે. જ્હોન જે ડ્યુમન્ટ, a nearby plantation owner purchased her next. પ્લાન્ટેશન ઓનરને કહેવાય રોપ ઉછેર વ્યવસાયનો માલિક. ત્યારબાદ જ્હોન જે ડ્યુમન્ટ નામના રોપ ઉછેર વ્યવસાયના માલિકે તેને પછી ખરીદી. એટલે ટૂંકમાં ત્રીજી વાર વેચાય. આ એના ત્રીજા માલિક હતા. માછીમારે વેચી નાખી, તો માછીમારે વેચી તો જ્હોન જે ડ્યુમન્ટ નામના રોપ ઉછેર પ્લાન્ટેશન જે માલિક હતા તેણે પછી તેને ખરીદી. ડ્યુરિંગ હર ટેન્યોર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. ટેન્યોરનો મતલબ થાય વિદ્યાર્થીઓ, ટેન્યોર એટલે ત્યાંનો જે સમયગાળો છે તે. તો તે સમયગાળા દરમિયાન તેની ફેમિલી સાથે તે સમય પસાર કરવા દરમિયાન તેના કુટુંબ સાથેના તેણીના સમયગાળા દરમિયાન તેણીએ ત્યાં લગ્ન કર્યા અને તેને 5 બાળકોને જન્મ આપ્યો. ત્યાં એ મેરીડ કરે છે અને 5 બાળકોને જન્મ આપે છે. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves. વિદ્યાર્થીઓ, ઇમેન્સિપેશનનો મતલબ થાય મુક્તિ ધારો. હવે 1827માં ન્યુયોર્કે મુક્તિ ધારા દરમિયાન તેના ગુલામોને મુક્ત કરવાનો નિયમ પસાર કર્યો. ન્યુયોર્કે તેના ગુલામોને મુક્ત કરવાનો મુક્તિ ધારો પસાર કર્યો.
એટલે એ નિયમ પ્રમાણે ન્યુયોર્કમાં જે ગુલામ બનાવ્યા હોય તેને મુક્ત કરવા, આઝાદ કરવા તેવો નિયમ પસાર કર્યો. શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે. આ ગુલામોને મુક્ત કરવાના મુક્તિધારાને સાંભળી તેણી તેના કુટુંબને દૂર લઈ જવા તૈયાર થઈ. તેણે નક્કી કર્યું કે તે તેના કુટુંબને દૂર લઈ જશે. બટ ડ્યુમન્ટ બિગેન ટુ શો રેલ્યુક્ટન્ટ ટુ ધીસ. રેલ્યુક્ટન્સનો મતલબ થાય ખચકાટ અનુભવવું, આનાકાની કર્યું. પરંતુ એનો માલિક ડ્યુમન્ટ છે તે આનાકાની કરવા લાગ્યો. તે બાબતે તૈયાર ન થયો. ટૂંકમાં તેણે એ તૈયારી ન બતાવી. સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. તેથી તે સૌથી તેના નાના બાળકને લઈ ત્યાંથી ભાગી ગઈ. આ મુક્તિધારો પસાર થયો પણ ડ્યુમન્ટ આનાકાની કરવા લાગ્યો. તેથી તે તેના સૌથી યંગેસ્ટ ચાઇલ્ડને લઈ અને તે ભાગી જાય છે. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. છેવટે તે ન્યુયોર્ક સિટીને શું કરે છે? વાઉન્ડ અપ કરે છે. તો છેવટે તે ન્યુયોર્ક સિટીમાં વાઉન્ડ અપનો મતલબ થાય અંત લાવવો, એન્ડ અપ. વાઉન્ડ અપનો મતલબ થાય એન્ડ અપ. તો છેવટે તેની ન્યુયોર્ક શહેરમાં આવી સ્થિર થઈ ગઈ. ત્યાંથી અંત લાવી અને ન્યુયોર્ક શહેરમાં આવી અને સ્થિર થઈ જાય છે. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ. મેન્યુઅલનો મતલબ થાય કે જે તુચ્છ કામ હોય અથવા ખૂબ જ હલકી કક્ષાના કામ હોય તેને મેન્યુઅલ જોબ કહી શકાય. તો ત્યાં તેઓ આવા નાના અને હલકા કામ કરવા લાગી, લોકોના ઘરકામ કરવા લાગી. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ એ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથિયાસ. હવે ફેનેટિકનો મતલબ થાય અંતિમવાદી, એક્સ્ટ્રીમિસ્ટ. ત્યાં તેઓ એક ધર્મજનુની મેથિયાસ નામના વ્યક્તિના પ્રભાવમાં ખેંચાય છે. થોડાક મિત્રો દ્વારા મેથિયાસ નામનો એક ધર્મજનુની હોય છે તેના સંપર્કમાં આવે છે અને ત્યાં તે આ લોકોના ઘર કામ કરી અને પોતાના જીવનને પસાર કરે છે. અને એક ધાર્મિક જે જનુની વ્યક્તિ છે, ધર્મજનુની વ્યક્તિ છે તેના સંપર્કમાં આવે છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped the fugitive slaves find work and housing. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped the fugitive slaves find work and housing. મિત્રો, ફગેટિવ બે ત્રણ શબ્દો છે અહીંયા. એક શબ્દ છે ફગેટિવ. ફગેટિવનો મતલબ થાય ભાગેડું અને સ્લેવ્સનો મતલબ થાય ગુલામ. તો આ સિવિલ વોર દરમિયાન, ગૃહ યુદ્ધ કહેવાય સિવિલ વોરને. તો આ ગૃહ યુદ્ધ દરમિયાન ટ્રુથ જે છે તેમના ભાષણોમાંથી કમાયેલા પૈસાથી સૈનિકો માટે, ભાગેડુ સૈનિકો માટે ભેટ સગાદો એટલે કે ગિફ્ટ્સ લાવતી અને ભાગેડુ ગુલામોને કામ અને ઘર સુધી આપવામાં મદદ કરતી. ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ એટલે કે ત્યાં એક ગૃહ યુદ્ધ અમેરિકાની અંદર સિવિલ વોર દરમિયાન ટ્રુથ છે એ લેક્ચર આપતી. તેના લેક્ચરમાંથી જે કંઈ પૈસા તે કમાતી એ પૈસામાંથી સૈનિકોને ગિફ્ટ અને સૈનિકોને ઘર તેમજ કામ માટે પૈસા આપી અને મદદ કરતી. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર ટિરાડે ફોર ધ લોર્ડ. આફ્ટર ધ વોર એટલે કે યુદ્ધ પછી તેણે આ લોર્ડ માટેના ટિરાડે ચાલુ રાખ્યા. વિદ્યાર્થીઓ, ટિરેડનો મતલબ થાય લાંબુ આક્રોશયુક્ત ભાષણ. એ સ્પીચ આપતી પણ એની સ્પીચ ખૂબ જ આક્રોશજનક હતું. તો યુદ્ધ બાદ પણ તેમણે આ
લાંબા અને આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. શેના વિરુદ્ધ? એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ. રેશિયલ ઇનજસ્ટિસનો મતલબ થાય, રેશિયલનો મતલબ થાય જાતિ કે વંશ કે કુળને લગતું, અને ઇનજસ્ટિસ એટલે અન્યાય. તો તેમણે આ જાતિ કે વંશવાદને લગતા જાતિભેદના અન્યાય સામેના લાંબા અને આક્રોશજનક ભાષણ ચાલુ રાખ્યા. ઇવન વેન ઓલ્ડ એજ અને ill health restricted her activities to the confines of a Battle Creek Beach sanatorium. પણ ત્યારબાદ યુદ્ધ બાદ વૃદ્ધત્વ અને માંદગીએ તેણીની પ્રવૃત્તિઓને બેટલ ફ્રીક બીચના સ્વાસ્થ્ય ગૃહમાં, સેનેટોરિયમ એટલે હોસ્પિટલ કહી શકાય, સ્વાસ્થ્ય ગૃહમાં સીમિત કરી દીધા હોવા છતાંય તેમણે આ ભાષણો ચાલુ રાખ્યા. ટૂંકમાં વૃદ્ધ થઈ જવાને કારણે તેમજ ખરાબ તબિયતને કારણે તેણે તેની જે એક્ટિવિટી છે તે ખૂબ જ મર્યાદિત, કન્ફાઇન્સ એટલે મર્યાદિત રાખી અને પોતાનું બાકીનું જીવન છે એ સેનેટોરિયમ એટલે હોસ્પિટલ કહેવાય, સેનેટોરિયમમાં તેણે પોતાની જે એક્ટિવિટી છે, પોતાની જે પ્રવૃત્તિ છે એને કન્ફાઇન રાખી, મર્યાદિત રાખી. She died there on November 26, 1883. નવેમ્બર 1883ના રોજ તેનું મૃત્યુ થયું. 26મી નવેમ્બર 1883ના રોજ તેમનું મૃત્યુ થયું. Here is one of her famous speech entitled as Ain't I a Woman? which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. હવે અહીંયા તેણીએ ઘણા બધા ભાષણોમાંથી ડિસેમ્બર 1851 ઓહિયો ખાતે, ઓહિયો એ પ્લેસનું નામ છે, ઓહિયો ખાતે ધ વિમેન્સ કન્વેન્શન ઇન આક્રોનમાં એન્ટ આઈ અ વુમેન નામનું એક ભાષણ આપ્યું, પ્રખ્યાત એક ભાષણ આપેલું, ફેમસ સ્પીચ આપી હતી. એ ફેમસ સ્પીચનું એન્ટાઇટલ્ડ છે, શીર્ષક છે એન્ટ આઈ અ વુમેન, મતલબ થાય શું હું એક સ્ત્રી નથી? આવા શીર્ષક હેઠળ તેમણે ભાષણ આપ્યું. તો વિદ્યાર્થીઓ અહીંયા એક સ્પીચ આપી છે, સ્પીચનું નામ છે એન્ટ આઈ અ વુમેન, એનું ગુજરાતી થાય શું હું એક સ્ત્રી નથી? આ ભાષણ તેમણે આપેલું છે. તો મિત્રો વિદ્યાર્થીઓ ચાલો આપણે આ ભાષણ વાંચીએ. અહીંયા તેમણે પોતાના શબ્દોમાં આપેલી સ્પીચ છે, 1851માં ઓહિયો નામનું પ્લેસ છે, ત્યાં એમણે જાહેરમાં કેટલાક વ્યક્તિઓની સામે જે સ્પીચ આપી હતી એ સ્પીચનું અહીંયા રિટર્ન ડોક્યુમેન્ટ્સ આપેલું છે. લેટ્સ રીડ ધ સ્પીચ, લેટ્સ બિગિન ધ સ્પીચ. શરૂઆત કરે છે, વેલ ચિલ્ડ્રન, જુઓ બાળકો, વેર ઇઝ સો મચ રેકેટ દેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. વિદ્યાર્થીઓ રેકેટનો મતલબ થશે, રેકેટ એટલે છેતરામણીની યોજના. તો એવું કહે છે કે જુઓ બાળકો, જ્યાં પણ છેતરાવાનું હશે ત્યાં સારી સ્થિતિમાં બહાર આવવાના રસ્તાઓ પણ હશે. વેર દેર ઇઝ સો મચ રેકેટ દેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. તેનો કહેવાનો મતલબ એ છે કે જ્યાં છેતરાવાનું હશે ત્યાં બહાર આવવાના રસ્તા પણ હશે. આઈ થિંક દેટ ટ્વિક્સ્ટ ધ નિગ્રોસ ઓફ ધ સાઉથ એન્ડ ધ વુમેન એટ ધ નોર્થ. ટ્વિક્સ્ટનો મતલબ થાય વચ્ચે, બિટવીન, બેની વચ્ચે. ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, ધ વ્હાઇટ મેન વિલ બી ઇન ફિક્સ પ્રીટી સૂન. ફિક્સ પ્રીટી સૂનનો મતલબ થાય ફસાઈ જવું. આઈ થિંક દેટ, મને લાગે છે કે, એવું કહે છે કે દક્ષિણની નિગ્રો પ્રજા, ત્યાં દક્ષિણમાં નિગ્રો પ્રજા હશે અને ઉત્તરની સ્ત્રીઓ બધા જ જ્યારે હકની વાત કરે છે ત્યારે ગોરાઓ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાશે. જ્યારે પણ આ સાઉથની નિગ્રો પ્રજા અને જ્યારે આ નોર્થની સ્ત્રીઓની વચ્ચે જ્યારે રાઇટ્સની વાતો થાય છે, રાઇટ્સ એટલે હકની વાતો થાય છે,
ત્યારે આ વ્હાઇટ મેન એટલે કે ગોરા લોકો ફિક્સ પ્રીટી સૂન એટલે કે મુશ્કેલીમાં મુકાશે. બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પણ અહીં આ બધા શાની વાતો કરે છે? ધેટ મેન ઓવર ધેર સેઝ ધેટ વુમેન નીડ ટુ બી હેલ્પડ ઇન ટુ કેરેજીસ. પણ ત્યાં પેલો માણસ કહે છે કે સ્ત્રીઓએ ગાડીમાં લઈ જવા મદદ કરવી જોઈએ. ધેટ વુમેન નીડ ટુ બી હેલ્પડ ઇન ટુ કેરેજીસ એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ. ડીચીસ એટલે ગંદી જગ્યા, ગટરની ખાડી. પેલો માણસ એવું કહે છે, એના પહેલાં કોઈ માણસે સ્પીચ આપી હશે અને એણે કહ્યું હશે કે સ્ત્રીઓને ગંદી જગ્યાઓમાંથી, ખાડીમાંથી બહાર કાઢવી જોઈએ, લઈ જવા માટે મદદ કરવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને તેઓને શ્રેષ્ઠ સ્થાન જ આપવું જોઈએ. ટૂંકમાં સ્ત્રીઓને ગંદી ખાડીમાંથી બહાર કાઢી, ગાડીમાં બેસાડી અને સ્ત્રીઓને તો દરેક સ્થળે શ્રેષ્ઠ સ્થાન જ આપવું જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે? નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ ઓર ઓવર મડ પડલ્સ. મડ પડલ્સનો મતલબ પણ થાય ગંદી જગ્યાઓ. તો એવું કહે છે કે મને તો કોઈ ગાડીમાં લઈ જવા, ખાડીઓ ઉપર પાર કરવા કે સારા સ્થળે પહોંચાડવા મદદ કરતું નથી. ઓર ગીવ મી એની બેસ્ટ પ્લેસ. કોઈ પણ વ્યક્તિ મને તો ગાડીમાં લઈ જવા, ખાડીઓ પાર કરવા કે સારા સ્થળે પહોંચાડવા મદદ કરતું નથી. એન્ડ એન્ટ આઈ અ વુમેન, અને કહે છે હું એક સ્ત્રી નથી. લુક એટ માય આર્મ, પોતાના હાથ બતાવે છે કે જુઓ, મારા હાથ સામે જુઓ. પોતાના હાથ તે જાહેર સ્થળે બતાવે છે. એના હાથમાં કરચલી પડી ગઈ છે, ખાડા પડી ગયા છે. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ. તે એવું કહે છે કે મેં ખેતર ખેડ્યું છે, પાક વાવ્યો છે. એન્ડ ગેધર્ડ ઇન ટુ બાન. બાનનો મતલબ થાય વાડામાં પૂરવા. અને આ પ્રાણીઓને, ઢોરને વાડામાં પૂર્યા છે. એન્ડ નો મેન કુડ હેડ મી. હેડ મી એટલે આગળ આવવું, મદદ કરવા માટે આગળ આવવું. અને કોઈ પણ પુરુષ મને મદદ કરવા માટે આગળ આવ્યો નથી. એન્ડ એન્ટ આઈ અ વુમેન. એવું કહે છે કે શું હું ખરેખર કોઈ સ્ત્રી નથી? એવું કહે છે કે શું હું એક સ્ત્રી નથી? ટૂંકમાં એણે સખત મજૂરી કરી છે, મહેનત કરી છે, ખેતરોમાં કામ કર્યું છે, મજૂરી કરી છે, ખેતર ખેડ્યું છે, પાક વાવ્યો છે, ઢોરની સાળ દેખરેખ રાખી છે, પણ કોઈ પુરુષ તેને આગળ આવી અને મદદ કરતી નથી. આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન. એવું કહે છે કે હું એક પુરુષ જેટલું કામ પણ કરી શકું છું અને ખાઈ પણ શકું છું. વેન આઈ કુડ ગેટ ઇટ એન્ડ બિયર ધ લેશ એઝ વેલ. બિયર ધ લેશનો મતલબ થાય કોરડાનો માર સહન કરવું, ચાબુક વડે ફટકારવું. એટલે કહે છે મેં એક પુરુષ જેટલું કામ કર્યું છે, પુરુષ જેટલું અનાજ ખાધું છે, પણ જ્યારે મને મળે છે ત્યારે શું મળે છે? તો ચાબુકનો ફટકાર મળે છે. લોકો મને, પુરુષો મને ચાબુક વડે ફટકારે છે. એન્ડ એન્ટ આઈ અ વુમેન. અને એમ કહે છે કે શું હું એક સ્ત્રી નથી? આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન એન્ડ સીન મોસ્ટ ઓફ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી. સોલ્ડ ઓફનો મતલબ વેચાઈ જવું, સ્લેવરી એટલે ગુલામી. એવું કહે છે સોજનર, એવું કહે છે કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધા 13 બાળકોને ગુલામોમાં વેચાઈ જતા જોયા છે. એને 13 બાળકોને જન્મ આપેલો અને 13 બાળકો ગુલામીમાં વેચાઈ ગયેલા. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ નન બટ જીસસ હર્ડ મી. અને જ્યારે પણ મારામાં રહેલી માતાએ દર્દભરું આક્રંદ કર્યું છે, ત્યારે ભગવાન જીસસ સિવાય કોઈએ મને સાંભળી નથી. જ્યારે પણ એ માતાનું રુદન કરે છે, એક માતા દર્દભર્યું આક્રંદ કરે છે, તેનામાં રહેલી માતાએ દર્દભર્યું રુદન કર્યું છે, ત્યારે જીસસ, ભગવાન જીસસ સિવાય કોઈએ તેને સાંભળી નથી, તેના રુદનને કોઈએ સાંભળ્યું નથી. એન એન્ટ આઈ અ વુમેન. અને એમ કહે છે કે શું હું એક સ્ત્રી નથી? Then they talk about this thing in the head. What is this they call it?
મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ, અને પછી તે લોકો આ બાબત તેમના દિમાગમાં હોવાની વાત કરે છે. અને એ લોકો શું કહે છે? તો શ્રોતાઓમાંથી ધીમેથી કોઈ બોલે છે બુદ્ધિ. ઇન્ટેલેક્ટનો મતલબ થાય બુદ્ધિ. તો પુરુષો પોતાના દિમાગમાં બુદ્ધિ શક્તિ છે, પુરુષો બહુ બુદ્ધિશાળી છે તેવી વાત કરે છે. તો શું તેઓ ખરેખર બુદ્ધિશાળી છે? એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે અને પોતે તે પોતાની જાતને બુદ્ધિશાળી કહે છે. ધેટ ઇઝ ઇટ હની. હા, એ જ ભાઈ. વોટ ઇઝ ધેટ ગોટ ટુ ડુ વિથ વુમેન્સ રાઇટ ઓર નિગ્રોસ રાઇટ? એને સ્ત્રીઓના કે નિગ્રો પ્રજાના અધિકાર સાથે શી લેવા દેવા? તેને સ્ત્રીઓના હક વિશે અને નિગ્રોના હક વિશે શું લેવા દેવા? ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ એ પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ, wouldn't you be mean not to let me have my little half measure full? વિદ્યાર્થીઓ, અહીંયા પિન્ટ અને ક્વાર્ટ છે એ પ્રવાહીના માપનનો એકમ છે. અહીંયા ક્વાર્ટ એટલે કે લગભગ પ્રવાહીના માપનના એકમને એક ક્વાર્ટ એટલે 0.946 લીટર કહેવાય. અને પિન્ટ પણ પ્રવાહીના માપનો એકમ છે, જેને ક્વાર્ટના અડધા માપનું પ્રવાહી કહેવાય. ક્વાર્ટ કરતાં અડધું માપ હોય એને પિન્ટ કહેવાય. તો અહીંયા એ કહેવા માગે છે કે એવું કહેવા માગે છે કે અગર મારા કપમાં એક પિન્ટથી વધારે દારૂ સમાતો નથી, એટલે અડધો પેગ પણ સમાતો નથી, અડધો ક્વાર્ટ પણ સમાતો નથી, અને તમારા કપમાં એક ક્વાર્ટ સમાય છે, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધોય નહીં આપો? તો ટૂંકમાં શું તમે મને હક નહીં આપો? તમને પૂરા હક મળે છે, મને અડધો હક મળે છે, તો શું તમે મને તમારામાંથી અડધો હક નહીં આપો? Then that little man is black there, he says, women can't have as much right as men. તો ત્યાં પછી કાળા પોશાકમાં સજ્જ ત્યાં બેઠેલો ઠીંગલો માણસ એમ કહે છે, લિટલ મેન એવું કહે છે કે સ્ત્રીઓ પુરુષો જેટલો અધિકાર ન ભોગવી શકે. ત્યાં એક કાળો ઠીંગળો માણસ બેઠો હશે, તેણે થોડા સમય પહેલાં એવું કહ્યું હશે કે સ્ત્રીઓને પુરુષો જેટલા હક મળે નહીં. કોઝ ક્રિસ્ટ વોઝન્ટ અ વુમેન, એટલા માટે કે શું ભગવાન ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ સ્ત્રી નહોતા એટલે, પુરુષ હતા એટલે? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તો તમારા ક્રિસ્ટનો જન્મ થયો ક્યાંથી? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તમારા જીસસ ક્રિસ્ટ, ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ક્યાંથી? વિદ્યાર્થીઓ, એનો કહેવાનો મતલબ એ છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ તો સ્ત્રીમાંથી જ થયો હતો, તેમની માતામાંથી જ થયો હતો. તો પછી સ્ત્રીઓને પુરુષો જેટલા સમાન હક કેમ નહીં? એ અવાજ ઉઠાવે છે. સ્ત્રીઓને પુરુષ જેટલા સમાન કેમ ગણવામાં આવતા નથી? કેમ સમાન હક આપવામાં આવતો નથી? તેઓ તે અવાજ ઉઠાવે છે. ફ્રોમ ગોડ એન્ડ અ વુમેન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ભગવાન હોય કે સ્ત્રી, પુરુષો એમાં કશું કરવાનું નથી. ઇફ ધ ફર્સ્ટ વુમેન ગોડ એવર મેડ ધ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ હોલ્ડ અપસાઇડ ડાઉન ઓલ એલોન, ધીઝ વુમેન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. એવું કહે છે કે જો સર્વપ્રથમ બનેલ સ્ત્રી ભગવાન આખા વિશ્વને એકલું ઊંધું કરી શકે, જો દેવી દેવતા, જો સૌથી પહેલી સ્ત્રી ભગવાન છે એ સમગ્ર વિશ્વને એકલું ઊંધું કરી શકે એટલી તાકાતવાર હોય, તો આ બધી સ્ત્રીઓ તેને પાછું વાળી દેવા શક્તિમાન હોવી જોઈએ. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, અને તે સીધું કરીને તેમનો હક ફરીથી મેળવી શકે. એન્ડ નાઉ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે તેઓ તે કરવા માગે છે. ધ મેન બેટર લેટ ધેમ, તો પુરુષોએ તેમને તેમ કરવા દેવું જોઈએ. હવે બધી સ્ત્રીઓ ભેગી થઈ અને વિશ્વને સમાન હક, સ્ત્રીઓને સમાન હક મેળવવા દેવા માગે છે, તો પુરુષોએ તેમને આ કાર્ય કરવા દેવું જોઈએ. પુરુષોએ તેમને સમાન હક અપાવવો જોઈએ.
ઓબ્લાઇઝ ટુ યુ ફોર હિયરિંગ મી. ઓબ્લાઇઝનો મતલબ થાય ઋણી હોવું. તમે મને સાંભળી તે બદલ હું તમારી ખૂબ જ ઋણી છું. એન્ડ નાવ ઓલ્ડ સજનર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે. અને હવે આ વૃદ્ધ થઈ ગયેલી સજનર વધારે કશું કહેવા માંગતી નથી. તો વિદ્યાર્થીઓ, આ પાઠ હતો સજનર ટ્રુથ, એટલે કે એક હબસી ગુલામી સ્ત્રી કે જેણે એન્ટ આઈ અ વુમેન નામની ફેમસ સ્પીચ આપી હતી. એ ફેમસ સ્પીચ વિશે આજે આપણે ભણ્યા. આઈ હોપ યુ કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. બરાબર, મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે. ઓકે, એની આપણે પ્રેક્ટિસ છે વિદ્યાર્થીઓ જે આપણી વર્કબુક છે તેમાંથી કરીશું. અને જો તમને આમાં ખ્યાલ ના આવ્યો હોય then you can ask me personally. Okay, thank you, bye.